લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં આવેલ બાળ ક્રીડાગણ લાંબા સમયથી બંધ હોય તેને ફરીથી શરૂ કરાવવા માટે નાગરિકોની માંગ. કલોલના સરદારબાગમાં આવેલ બાળ ક્રીડાગણ લાંબા સમયથી બંધ હાલતમાં રોટરી ક્લબ કલોલ સંચાલિત ક્રીડાગણની કંફોડી હાલત, બાળકો માટેની રાઇડ્સ બિનઉપયોગી. કલોલ શહેરના સરદારબાગ પાસે આવેલ બાળ ક્રીડાગણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. રોટરી ક્લબ કલોલ દ્વારા સંચાલિત આ ક્રીડાગણ એક સમયે શહેરના બાળકો માટે મનોરંજન અને રમકડા માટેનું મુખ્ય આકર્ષણ હતું, પરંતુ હાલ તેની હાલત કંફોડી હાલત જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ક્રીડાગણમાં આવેલી વિવિધ રમતો અને રાઇડ્સ લાંબા સમયથી બંધ પડી છે. યોગ્ય જાળવણીના અભાવે સાધનો જર્જરિત બની ગયા છે અને સમગ્ર વિસ્તાર અવ્યવસ્થિત દેખાઈ રહ્યો છે, જેના કારણે બાળકો માટે બનાવવામાં આવેલ આ સ્થળ ઉપયોગ વગર પડી રહ્યું છે. શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે બાળકો રજાઓ દરમિયાન આવા ક્રીડાગણોમાં રમવા અને આનંદ માણવા માટે આવતા હોય છે, પરંતુ ક્રીડાગણ બંધ હોવાથી નાના બાળકો અને તેમના વાલીઓમાં નિરાશા જોવા મળી રહી છે. શહેરમાં બાળકો માટે મનોરંજનના વિકલ્પો મર્યાદિત હોવાને કારણે આ ક્રીડાગણ ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક નાગરિકોએ તંત્ર અને સંચાલકોને ક્રીડાગણની તાત્કાલિક મરામત કરાવીને રાઇડ્સને સુરક્ષિત રીતે ફરી ચાલુ કરવા અપીલ કરી છે. બાળકોના આરોગ્યપ્રદ મનોરંજન માટે આ સ્થળ ફરી કાર્યરત બને તે જરૂરી હોવાનું લોકોનું કહેવું છે. ત્યારે શહેરના વાલીઓ અને નાગરિકોમાં આશા છે કે સંબંધિત તંત્ર દ્વારા ઝડપથી પગલાં લઈ આ ક્રીડાગણને ફરી શરૂ કરાવવામાં આવશે, જેથી બાળકો ફરીથી અહીં રમતો રમી અને રાઇડ્સનો આનંદ માણી શકશે. રિપોર્ટર સંજય નાયક.